ડોશીને કેટલી વખત કહેવાનું લે ઠેલો પેલા સાપરામાં ના મેલ આમાં કલ્લોન કોબીઓન બધું પડી છે તે અત્યારે હું નક્કી આ ભાજ્યાના ઠકાણા છે નહીં પાછા તો લઈને વેચી મારે એવા છે થોડા પૈસા ના આવે એટલે મારે છે ચોરી કરવાનું હુજ ભાઈ મજૂરી કરવાનું તું ચો હુજ જ છે ને અત્યારે ના ડોશીને હવે શું કહેવાનું મારા કલ્લોન કોબી બધું લે સાપરામાં રખાયો ને શું કહેવાનું હવે ડોશીને બહુ ત્રાસ છે ડોશીનો એ ત્રાસ તો ઓછો છે પણ મગજ ઓછું છે થોડું બીજું કોઈ નહીં આ ઠેલો ભરેલા દાગીના કોક લઈ જાય તો કેટલાની સોટાળા આખી જિંદગી મજૂરી કરો તોય પૂરું ના થાય એના કરતી આ ઘરમાં ચોક પલંગને તો ચોક હંતાળવા દે અને પછી જવું એરંડા બેરંડા ઉતારું હોય જ મેળવા જ્યાં ગમે છે તો પાડશે નહીં પોટલો ઢોકું એટલે કોકને લાગે કોક બોરી પડી છે હા હવે એરંડા ઉતારવા જવા દેતા ક્યો નાખસ વાંધો એ બહુ ત્રાસ ડોશીને મિલ્યા પડશે પાછી પણ ના સાપરામ જો કે આ મોજો આડો કર્યા પણ જઈ ડોશીને કોક કરવું પડશે રીત તો એવી સરસ જ પાછી કાઢી મેલો આ ઉંમરે પાછી બાપડીને જવા દેતા મારા ઓળશે કે ડોસીને ગાડી મેલો 5 જણા ભેગા થઈને લેવા જતા અમે ગાઢવાની વાત કરે એને ગાડો એ ગાડા મને મોતા હવે કઈ મારું કામ કરવા દે મને ઠેલો ભેળે છે એ સાઈડ ભેળે છે ભેળે ખાતા નહીં તમારા ડોસી મેલો તે મેલો મોર લઈને હેડો ઠેલો અંકુબા મેમરી ઇવન જેવો જ હશે મોટા બધી બધી નીકળી હોત છે આજે અંકુબા ઘેર અંકુબા ને ત્રાસ ડોશી છે ઘડી વારે કરવા દેશે આખો તો સાપરામ પડી ગઈ છે અને એ તો જાય છે એના ને ગમે તો કોક તો કરતા જ છે આખો દાડો એક તો હેરંગચ્યો જ છે ઈવને એ ડોશી તો ચાઈશું પા પાણી ની પા જા દે એનો હમું મન તો જાય તો વળી પા બચ્ચે બચ્ચે નાખસા ટાટિયાન બદલા તો હલ્લો આ સ્ટેશનો થી ચીરમ પા યા જાતો તો એરંડા ઉતારવા તે આ મુકો ટાટિયું છે આઈ જઈને જોઈ તાણ ખબર પડે કે આ ડોશીનું પેલું શેધેડું છે તો ચા પીધો તો નહીં આવે ચાશી પીવા હાથે મેલીને પીવો તાણ એ તમારે તો હેરંગચ્યો છે પા નક્કી બહુ હેરંગચ્યો એટલે કોઈ હદ વગરની જબર હેરંગચ્યો સવારે ઉઠીને ચા અમાર મેલવાનો બધું તમારે તો મને ખબર છે એની પથારી સુધી અમારે લેવાનું પથારી તમારે બહુ દુઃખ છે તાણ ઘણું દુઃખ તમારે તો તમે જો હેડ્યા હા હું તો આમ જતો ઓટો મારવા હવે નવરાત ઘડી વાર એરંડા ઉતરાવા ના ના મારો આમ જાવું છે તો તમે લેતા આવો ટાટી હું આવું કોઈ પાછો ઓટો હા એ બસ ઓટો મારવાની ચા પીવા ફરી રહ્યા છે પણ હવે જો ખબર છે કોઈ અમે જ નહીં પાડતા ચા એ ટીન્યાન માં ચા મેલ્યું છે ડોશી આ સોમવાર સાથે મને લાગે સોમવારે બાધા રાખે છે બોલવાની હઈ અને મોચો મારી ઓળશી કે હા કે હું હેડી નહીં કે ત્યાં કોમ કરવું પડે એટલે કે મને પગે વાજ્યું છે અને મોચામાં બોચા આમથી આમ કરે છે જોર આવે છે બીજું કોઈ નહીં વાના તો હઈ હઈ આ નવી વાત કની પડી છે મારી ના મારી તો નહીં જોવું પડશે મારે ઠેલો મેલો ઉપડી જ નહીં ગયું
અરે આ તારી છેલ્લો તો ઉપડી ગયો અને આ લંગડી છે મિલત નહીં. છેલ્લો અરે જો મિલત આ છેલ્લો ડોશીએ આ બધું ઉપડી ગયું મને લાગે. આ મહિનાના મૂળા સમજી છે પણ છેલ્લાને ચો વર રાખતી નહીં. જો ને છેલ્લો એ હાય તો લોચા પડી ગયા લે ડોશી. લે તું તો પડી રે આખો દાડો બસ આ ઠેલા બેલા ઉપડી જા. ઘરમાંથી ખબર પડતી નહીં કોઈ. અમારે તમારી સેવા કરવાની બધી વર રાખવાની. લે કમસે કમ ખાલી આ ઘરમાં પેલા દાગીના પડે એની તો વર રાખો. હવે શું કરવાના પેલા ભોલોજી જાય ચલે જવા દે મને આગળ. ભોલોજી આ તો પેલા મોરે જાઉં કહેતા હતા. એ ભોલાજી બરોબર કોમ સા અમારો છે હાલ એમ કહેતો હતો કે એડા ઉતારવા છે કેમ દોડતો ને દોડતો આવે તો કોઈ ખબર નહીં પડતી. કલાક પર ડોશી પૂછે શું થયું ભોલાજી? હા લૂંટાઈ ગયો. શું લૂંટાઈ ગયું? ખરાબ થયો, બરબાદ થઈ ગયો. પણ ચમ ખરાબ થયા શું છે? ડોશી માર્યા? મારો ઠેલો ઉપડી ગયો. પણ ચનો ઠેલો એ ઠેલા તો ઉપડી જ હોય. મોય ઠેલો એકલો નતો. ઠેલામાં દાગીના હતા, ડોશીના બધા કોબીઓ કલમ બધું મોય હતો. તો એવું તો કોણ હતું તે લઈ ગયું ઠેલો તમારો? હવે કોણ લઈ ગયો તો ખબર નહીં પણ ઘરમાંથી ઉપડી ગયો. ઠેઠ ખૂણામાં હંતાડે તો મુએ. તમારે એવું તો કોણ અડે? એવું ડોશી કારણ ઘેર ને ઘેર હોય છે એ ઠેલો તો કોણ? અમારી તાકાત નહીં આપવાની કોક તો કોણ આવે? ડોશી ઘરમાંથી બહાર ના નીકળી. સાપરામાંથી તાણેદાર દાડા આયા છે. નકલે ઠેલા ઘરમાંથી કોણ ઉપાડી જાય? આ તમે દાડા દે આ જાય ડોશી નો અમે મોડે એરંડા ઉતારવા આવતો રે પેલો કમળ આડું કરવા ભૂલી ગયો. હવે કોણ લઈ ગયું છે? પણ કોઈને ભાડે નહીં મૂકતા. મારી આખી જિંદગીની મજૂરી કોક ઉપાડી ગયું ઘડીક વારમાં. તો શું કરશું હવે કેજો? મને થોડું વિચારવા દો. કોક રસ્તો કરી આલો મને યાર. આ તો મારી જ મજૂરી હતી આખી જિંદગીની. તમારે ઘેર મહેમાન આવ્યા તો કોઈ? મહેમાન તો કોઈ આવ્યું નહીં. કોઈ મહેમાન નહીં આવ્યું? ના મહેમાન તો આજ તો શું મહિનાથી કોઈ આવ્યું નહીં. તો હું સવારે આવતો હતો ને હા અને કાળ ટોપી પહેરી સહી કલરનો ઠેલો હતો. સહી કલરનો? ઓવે એટલે એ જ મારો ઠેલો હતો તાણ. હું કહેતા તમારા મહેમાન છે કાળ ટોપી પહેરી હતી મોટું ટોચેલો હતો હાઈડ લઈને નીકળી ગયો ઠેલો ભાઈ. એટલે મહેમાન સહી કલરનો ઠેલો હતો. મહેમાન તો કોઈ આવ્યું જ નહીં હોય. હું કહેતા અંકુબા મહેમાન છે એટલે કોઈ બોલ્યો નતો તાણ. મહેમાન તો મહિનાથી મહેમાન કોઈ આવ્યું નહીં. સહી કલરનો ઠેલો હતો ને? સહી કલરનો જ હતો. પેલું બે આમ પકડવાનું હતું ને? ઓવો તો નક્કી અરે મારો ઠેલો જ ઉપાડી ગયેલો છે. આપણે બીજું કોઈ નહીં. હવે રમતુજી જવું પડશે તાણ. તે તમે ઓળખો ના માણસ કોણ હતો? એ માણસ છે ટોપી પહેરેલી હતી કાળી. બધી આટલો સુધી ખાલી બાંધેલું હતું બધું કોરે મોર. હડો તાર હળો રમતુજી ની હડો આપણે. રમતુજી ની જવું પડશે. હા હવે બીજું કોઈ હડો. મારો ઠેલો જે છે મારા પાટણની બધે ચર્ચા